શરણ મૂકો અને તમે શરણ મૂકો. હવે બે હાથ ચાલે એમાં ભગવાને બે શરણ મૂક્યા તો હવે પાણી કોણ રેડે? શરણ ધોવા પાણી. પણ શબરી બહુ યુક્તિ કરી. શબરીએ પોતાની આંખમાંથી પાણીની ધારા વહી, કારણ કે આનંદના આંસુ છે અને એ આંસુડાથી પ્રભુના શરણ પખાયા છે. ગહેલી વહી. અને પછી ભગવાન રામજીની શબરી કહેવા લાગી, પ્રભુ સુંદર મજાના હું રોજ તમારી વાટ જોતી, રોજ વાત જોતી. આ સરસ મજાના મીઠા મીઠા હું બોર લઈને આવી, સરસ મજાના બોર. પ્રભુ તમે આરોગો, પણ હા હું સાખી સાખી નાખું, કારણ કે જો ખાટો હશે તો મારા રામને ખટાશ ચડશે, તાવ આવી જશે તો બીમાર પડશે. એટલે આમ શબરી બોર લઈ અને આમ મોઢામાં નાખે અને એ થૂકવાળું બોર પાછું રામને આવે, ભગવાન રામને. અને રામ ઈ બોર પ્રેમથી આરોગે છે, એ મીઠા મીઠા. લક્ષ્મણજી ના આપે તો લક્ષ્મણજી પાછળ ફેંકી દે. આમ ભગવાન એક તો શબરી, એમાં ગટપણ, એમાં મોઢામાં દાંતની, એમાં આખું બોર થૂકવાળું થાય. અને લક્ષ્મણજી ના આપે, લક્ષ્મણજી કે એક તો આ ભીલ જાતિની અને એમાં આવા એઠા બોર આપણે થોડા ખવાય. ભગવાન ભલે ખાય, લક્ષ્મણજી ફેંકી દે છે. પણ બેનો એવું આમ એકવાર એઠું બોર ભગવાન શબરીએ ભગવાન રામને હાથમાં આપ્યું અને હાથમાં આપ્યું. અને એ વખતે ભગવાન રામજી લખનને કે ભાઈ હા જોતો આ બહુ મીઠું છે, આલે ખા. હવે એઠું બોર શબરીનું રામે આપ્યું એટલે લક્ષ્મણજી લઈ લીધું. હવે ભગવાન આપ્યું એટલે ફેંકાયો નહીં, એટલે લક્ષ્મણજી સાખ્યું અને જ્યાં સાખ્યું ત્યાં સાધુ ત્યાં તો લક્ષ્મણજી ભગવાન રામજી કે પ્રભુ હા આ બોર એટલું બધું મીઠાશી તો મને ખબર નહોતી, આપણી છેલ્લા ખવડાવે એવું લાગે છે કે હવે છેલ્લા ખવડાવે. અને પછી તો લક્ષ્મણજી કે એઠા બોર ખાવા લાગ્યા. કારણ કે લક્ષ્મી આ શબરીનો પ્રેમનો અનાદર લક્ષ્મણ કરે એ ભગવાનને ગમે, કારણ કે આ તો પ્રેમ ભક્તિ છે. શબરીનો પ્રેમ એ ભક્તિ, પ્રેમનો અનાદર થાય એ બાબાજી બતાવે. આ શબરી આશ્રમે પ્રભુ બેઠા, શબરીના આશ્રમ. પંપા સરોવર ને પાલ શબરીની